નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા છે કે તમે મજામાં જ હશો. મિત્રો, આપણે તરંગ પ્રકાશશાસ્ત્રના આપણે ચોથા નંબરના વિડીયોમાં મળી રહ્યા છે, જેનું નામ શું છે? હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું વક્રીભવન. મિત્રો, આપણે વિડીયો નંબર 1માં જોયું શું? તરંગ અગ્ર વિશે. વિડીયો નંબર 2માં શું જોયું? હાઇગેન્સનો સિદ્ધાંત. વિડીયો નંબર 3માં શું જોયું? તો કે ભાઈ હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો, મતલબ કે તરંગ અગ્રની વિભાવનાનો ઉપયોગ કરી આપણે પ્રકાશનું પરાવર્તન જોયું. ના હવે આજના ચોથા નંબરના વિડીયોમાં આપણે એ જ હાઇગેન્સનો સિદ્ધાંત યાની કે તરંગ અગ્રની વિભાવનાથી આપણે જોવાના છે વક્રીભવન. ભાઈ પ્રકાશનું વક્રીભવન. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, કિરણ પ્રકાશશાસ્ત્રવાળા ચેપ્ટરમાં ઓલરેડી આપણે વક્રીભવન જોઈ ચૂક્યા છે. ઓલરેડી 10મા ધોરણમાં પણ આપણે વક્રીભવન ભણી ચૂક્યા છે. અને વક્રીભવન સારામાં સારી રીતે સમજાવ્યું તો સ્નેલ નામના વૈજ્ઞાનિકે. સ્નેલનો નિયમ જે આપણે જાણીએ છીએ કે n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r, હે ને? n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r, જ્યાં i શું છે? તમારો આપાત કોણ, અને r શું છે? તમારો વક્રીભૂત કોણ. ઓલરેડી ધોરણ 10માં અને પ્લસ આપણે ચેપ્ટર નંબર 9 એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર ઓલરેડી વક્રીભવન ભણી ચૂક્યા છે. તો આ ચેપ્ટરમાં નવું શું છે? આ ચેપ્ટરમાં નવું છે ફક્ત અને ફક્ત તરંગ અગ્રની વિભાવનાથી સમજવું. બસ, એનાથી બીજું કંઈ જ છે નહીં. કેમ કે વાત તો એની એ જ રહેવાની. તમને વક્રીભવન સમજાવવાનું કીધું, મતલબ જ સ્નેલનો નિયમ સમજાવવાનો, અને સ્નેલનો નિયમ તમને ખબર જ છે, n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. બસ એકદમ ક્લિયર કટ છે. બસ ખાલી આપણે તરંગ અગ્રથી સમજવાનું છે. તો આવો મિત્રો તરંગ અગ્રથી સમજીએ. તો મિત્રો વક્રીભવનની વાત આવે એટલે કેટલા માધ્યમ જોઈએ? મિનિમમ 2 માધ્યમ જોઈએ. કેટલા જોઈએ? 2 માધ્યમ આપણને જોઈએ જ. પરાવર્તનની વાત હતી ત્યારે આપણને એક જ માધ્યમ જોઈતું હતું. જ્યારે વક્રીભવનની વાત આવે એટલે મિનિમમ કેટલા માધ્યમ જોઈએ? 2 માધ્યમ જોઈએ. તો મિત્રો અહીંયા આગળ મેં 2 માધ્યમ બતાવ્યા છે. એક માધ્યમ જે ખરો એનું વક્રીભવનાંક છે n1, અને બીજો માધ્યમ જે ખરો એનો વક્રીભવનાંક શું છે? n2. મિત્રો આ તમે જોઈ શકો છો, લાલ બોક્સ આપણે એક અલગ માધ્યમ બનાવ્યું. લાલ બોક્સને સમજી શકો કે સપોઝ એવું સમજો કે ગ્લાસનું માધ્યમ હશે, કાચનું માધ્યમ તમે કહી શકો છો કે કાચનું માધ્યમ છે. એક હવાનું માધ્યમ છે અને એક કાચનું માધ્યમ છે, એવું સમજો તમે. એટલે બંનેના વક્રીભવનાંક બી અલગ છે. હવાના માધ્યમનો વક્રીભવનાંક n1 છે અને કાચના માધ્યમનો વક્રીભવનાંક કેટલો છે? n2 છે. તો મિત્રો હવે તરંગ અગ્ર સમજીએ. તો યાદ કરો, આપણે જ્યારે પરાવર્તન સમજ્યા ત્યારે આપણે કઈ તરંગ અગ્રની સંભાવના સમજી? સમતલ તરંગ અગ્ર લાવેલા, રાઈટ? તો અહીંયા પણ હું એ જ તરંગ અગ્રથી સમજાવું છું. આપણે એવું સમજો કે દૂરથી આવતો એક તરંગ અગ્ર છે જે સમતલ તરંગ અગ્ર છે. એ સમતલ તરંગ અગ્રને આપણે અહીંયા નામ શું રાખ્યું છે? AC નામ રાખ્યું છે. શું નામ રાખ્યું છે? AC, સમતલ આપાત તરંગ અગ્ર. સમતલ એટલે આ સમતલ આપાત તરંગ અગ્ર AC. જ્યારે આ બીજા માધ્યમ, 2 માધ્યમને છૂટી પાડતી સપાટી પર અથડાય છે, દેખાય છે આ રેડ લાઈન દેખાય, આ હવા અને કાચને અલગ પાડતી આ માધ્યમ છે, આ બંને માધ્યમને અલગ પાડતી સપાટી છે, એની જોડે આ તરંગ અગ્ર અથડાય છે. આ તરંગ અગ્રએ આ બંને માધ્યમને છૂટી પાડતી સપાટી સાથે બનાવેલો ખૂણો કેટલો છે? I, જેને આપણે શું કહીએ છીએ? આપાત કોણ કહીએ છીએ. શું કહીએ છીએ? આપાત કોણ. હવે આ જે આપાત તરંગ અગ્ર છે, હવે આપણને ખબર છે હાઇગેન્સે શું કીધેલું કે ભાઈ તરંગ અગ્ર પરના દરેક કણ એ પોતે ગૌણ ઉદ્ગમની જેમ વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર તરંગગ્રહો બહાર કાઢે છે. તો અહીંયા જુઓ, અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ બધા જ કણો જે ખરા તરંગગ્રહ પરના દરેક કણ એ પોતે ગૌણ ઉદ્ગમની જેમ વર્તે છે અને હવે એ પોતાનામાંથી ગોળાકાર તરંગગ્રહો બહાર કાઢશે. તો તમે અહીંયા જરા ધ્યાનથી જુઓ, આ A વાળો પોઈન્ટ છે, આ C વાળો પોઈન્ટ છે. A વાળો પોઈન્ટ 2 માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર છે અને C વાળો પોઈન્ટ જે ખરો એ 2 માધ્યમને છૂટી પાડતી સપાટીથી દૂર છે. મિત્રો મને જરા એક વાત જણાવો કે મને એવું કહો કે હવામાં કોઈ તરંગને કે તરંગ અગ્રને ટ્રાવેલ કરતા વાર લાગે કે બીજા કોઈ માધ્યમમાં એટલે કે પાણીમાં, ગ્લાસમાં, શેમાં? સોચો, કહો મને, શેમાં વધારે વાર લાગે? શેમાં વાર લાગશે? હવામાં વધારે વાર લાગે કે પાણીમાં કે ગ્લાસમાં વધારે વાર લાગે? બોલો, સોચો. આપણા કેસમાં શું થશે? n1 એટલે કે હવાનું માધ્યમ છે, n2 એટલે એવું સમજો કે ગ્લાસનું માધ્યમ છે. તરંગને ટ્રાવેલ કરતા શેમાં વધારે વાર લાગે? બોલો. હવામાં. ડેફિનેટ વાત છે.
કે હવામાં એણે વધારે અંતર કાપવું પડે, હવામાં એણે શું કરવું પડે, વધારે અંતર કાપવું પડે, રાઈટ. જબકી બીજા કોઈ માધ્યમમાં એણે કેવું કરવું પડે, ઓછું અંતર કાપવું પડે. કેમ? ઓલરેડી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર નામના ચેપ્ટરમાં જોઈ ગયા હશો કે વક્રી ભવનાંકનું સૂત્ર શું છે, n = c/v. એવું આપણે જોઈ ગયા છે, હે ને? હવે તમે જોઈ ગયા છો કે n = c/v એટલે કે v = c/n. v = c/n. c એટલે કે હવામાં પ્રકાશનો વેગ એકલો છે 3 × 10⁸ ભાગ્યા n. n એટલે કે મધ્યમનો વક્રી ભવનાંક. યાની કે તમે અહીંયા ગ્લાસનું મધ્યમ લો તો ગ્લાસના મધ્યમનો વક્રી ભવનાંક તો 1.5 છે. યાની કે 3 × 10⁸ ભાગ્યા 1.5. તો તમારો તો ઘટ્યું ને, ઘટ્યો. યાની કે બીજા મધ્યમમાં જાઓ તો તમારો વેગ શું થાય છે, ઘટે છે. શું થાય છે? ઘટે છે. સમજાણું? યાની કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાનું એક તરંગઅગ્ર વિચારો. આ તરંગઅગ્ર પરના દરેક પોઈન્ટ છે એમાંનો આ એક બિંદુ જે ખરું એ પોતાનામાંથી ગોળાકાર તરંગઅગ્રો બહાર કાઢે છે. હવે એણે પોતાનામાંથી ગોળાકાર તરંગઅગ્રો બહાર કાઢ્યા તો મિત્રો આ રીતે સમજો કે આ રીતે પોતાનામાંથી ગોળાકાર તરંગઅગ્રો બહાર કાઢ્યા. પછી આ બિંદુ જે ખરું એ હવામાંથી ટ્રાવેલ કરીને અહીંયા આવે અને ત્યાર પછી એણે પોતાનામાંથી ગોળાકાર તરંગઅગ્રો બહાર કાઢ્યા. મિત્રો આ પોઈન્ટ જુઓ, એ પોતે હવામાંથી અંતર કાપીને અહીંયા આવશે અને ત્યાર પછી એણે પોતાનામાંથી ગોળાકાર તરંગઅગ્રો બહાર કાઢ્યા. મિત્રો આ પોઈન્ટ જુઓ, આ પોઈન્ટ જે કરો હવામાંથી આટલું અંતર કાપીને અહીંયા આવશે, એણે પોતાનામાંથી ગોળાકાર તરંગઅગ્રો ઉત્સર્જિત કર્યા. મિત્રો છેલ્લો પોઈન્ટ જુઓ, આ તરંગઅગ્ર અહીંયા આવશે, એણે કેટલું બધું અંતર કાપવું પડશે, ત્યાર પછી અહીંયા આવે એને નાનું અમથું ગોળાકાર તરંગઅગ્ર બહાર કાઢ્યું. હવે આ બધા જે ગોળાકાર તરંગઅગ્રો છે એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ એટલે કે આ આપણું તમને સમતલ તરંગઅગ્ર મળે છે, જે આપણું કયું છે, વક્રીભૂત તરંગઅગ્ર. કયું છે? વક્રીભૂત છે ભાઈ. આ તમારો આપાત તરંગઅગ્ર છે જે એન્વલ વાળા મધ્યમમાં છે. જ્યારે તમને વક્રીભૂત તરંગઅગ્ર ક્યાં મળ્યું? n2 વાળા મધ્યમમાં મળ્યું. મિત્રો દેખાય છે ને કે આના જે કણો હતા એણે પોતાના જે કાલ્પનિક તરંગઅગ્રો જે ડ્રો થયા એમાંથી પરિસ્પર્શતો આપણે એક કાલ્પનિક આ જે પૃષ્ઠ ડ્રો કર્યું એ આપણને શું મળ્યું? શું મળ્યું? વક્રીભૂત તરંગઅગ્ર મળ્યું. એ બી શેમાં મળ્યું? બીજા મધ્યમમાં મળ્યું. દેખાય છે? બીજા મધ્યમમાં મળ્યું. મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આયરો જે ખરો એ તો આપણો આ જે ખરો એ તો આપણો આપાત કોણ એટલે કે આઈ, અને આયરો જે ખરો એ આપણો શું છે? વક્રીભૂત કોણ એટલે કે આર. મિત્રો અહીંથી હું એવું કહી શકું, હું અહીંયા આગળ લખીને બતાવું તમને કે ભાઈ આપણે એક ટ્રાયેંગલ યુઝ કરીએ. આયરો ટ્રાયેંગલ યુઝ કરું કે ફોર એક્ઝામ્પલ ટ્રાયેંગલ ઓફ BAC. હું આ BAC ટ્રાયેંગલ લઈ લઉં, BAC. તો મિત્રો હું એવું કહી શકું કે સાઇન આઈ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કે કર્ણ. સીધી વાત છે. આ ટ્રાયેંગલ છે તો કર્ણ કોણ છે? AB છે. તો સાઇન આઈ સામેની બાજુ એટલે કે V1T અપોન કર્ણ આપણો શું છે? AB. એ જ રીતે બીજો ટ્રાયેંગલ લઈ લે ABD. તો ટ્રાયેંગલ ઓફ ABD. તો ટ્રાયેંગલ ઓફ ABD માં આપણે લઈ લઈએ સાઇન આર. તો સાઇન આર બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કોણ છે આપણી? આ V2T. મિત્રો આ V1T અને V2T તો ક્લિયર જ છે ભાઈ. V1T એટલે આ C થી B અંતર અને A થી D અંતર સેમ નથી. મિત્રો તમે આગળ પરાવર્તન વાળો વિડીયો પાછો જોજો, એમાં આપણે આ બંને અંતર સેમ લીધેલા. જાકે આ વક્રી ભવનમાં આ અંતરો સેમ નથી. કેમ? કેમ કે આ હવાના મધ્યમમાં છે ને આ બીજા મધ્યમમાં છે, તો બંને તો અંતર અલગ કાપશે કેમ કે બંનેનો વેગ અલગ રહેશે. હવાના મધ્યમમાં વેગ અલગ રહે, બીજા મધ્યમમાં વેગ અલગ રહે. વેગ અલગ તો અંતર પણ અલગ રહેશે. સમય ભલે સમાન છે પણ અંતર કેવું કાપશે? અલગ અલગ કાપશે. યાની કે હવે હું બંનેનો રેશિયો લઈ લઉં બરાબર, V2T અપોન AB. હવે બંનેનો રેશિયો લઈ લઈએ આપણે તો સાઇન આઈ અપોન સાઇન આર ઇઝ ઇક્વલ ટુ આ AB કેન્સલ એટલે શું આવે? V1T અપોન V2T. અહીંથી TT કેન્સલ એટલે શું આવ્યું? V1 અપોન V2. મિત્રો આ એક ઇક્વેશન આવ્યું કે સાઇન આઈ અપોન સાઇન આર ઇઝ ઇક્વલ ટુ V1 અપોન V2. મિત્રો ઓલરેડી આપણને આ વિભવનો તો ખબર જ છે કે વક્રી ભવનાંકનું સૂત્ર શું છે આપણું? n = c/v એટલે કે v = c/n છે. તો આના ઉપરથી બી હું રેશિયો લઈ શકું કે ભાઈ V1 = c/n1 અને V2 = c/n2. તો મિત્રો બંનેનો રેશિયો લઈ લઈએ તો V1/V2 તો CC કેન્સલ થયા તો શું થશે? N2/N1. તો મિત્રો આ બી થઈ શકે. યાની કે આ ઇક્વેશન નંબર 1 અને આ ઇક્વેશન નંબર 2 એને હું કમ્પેર કરું તો હું આવું કહી શકું કે ભાઈ સાઇન આઈ અપોન સાઇન આર
ઇઝ ઇક્વલ ટુ V1/V2 ઇઝ ઇક્વલ ટુ આયરો આપણો N2/N1 દેખાય મિત્રો આ બંનેને મેં શું કરી દીધું કમ્પેર કરી દીધું તો કમ્પેર કર્યા પછી હું ક્રોસ મલ્ટીપ્લાય મારું તો હું કહી શકું કે N1 sin I રૂકજો N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R મિત્રો આ જોઈને મને કહો તો આ કોનો નિયમ છે આ આપણો છે વક્રીભવન માટેનો સ્નેલનો નિયમ કોનો છે વક્રીભવન માટેનો આ કોનો નિયમ છે સ્નેલનો નિયમ છે બરાબર ને મિત્રો તો ઓલરેડી આપણને ચેપ્ટર 9માં સ્ટાન્ડર્ડ 10માં આપણને વક્રીભવનના બધા નિયમો ખબર જ હતા વક્રીભવનના ખબર જ હતા અને અહીંયા આપણે તરંગ અગ્રની વિભવનાથી આપણે આ સૂત્ર પ્રૂવ કર્યું ઓકે કયું સૂત્ર આવ્યું આપણે N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R હોપ કે બચ્ચો તમને આ વિડીયોમાં છે ને સમજ પડી હશે ઓકે મિત્રો તો આપણે ટોટલ 4 વિડીયો પૂરા થયા પણ મિત્રો હજી ભૂલશો નહીં હજી ઘણા બધા ટોપિક્સ બાકી છે તો કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો અને મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બેટા